एक वार जुने ते वरसावो करुणा पाथरिये प्राणने आवो ने पधारो मारा हइये आवो ने गुरुरा गुरुवर पधार बिछावू आंगण मोती मारा मननी आवो ने पधारो मारा हइये आवो ने गुरुराज मारा हइये गुरुवर बधावू साचा हिरले बिछावू आंगण मोती मारा मननी शेरी शणगार आवो ने पधा तारो मारा हइये आवो ने गुरुराज मारा हइये गुरुवर बधावू साचा हिरले शुद्धरक्षानो शङ्खनाद वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं ओ देवादी देवा करू तारी हूँ सेवा हो देवादी देवा करू तारी हूँ सेवा वन्दे 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 शुद्धज्ञानं 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 वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं आ विश्व माझे श्रेष्ठ छे सर्व धर्म तुल्य छे આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે सूरीश्वरो श्वास छे मुनियो तणो विश्वास छे मुनियो तणो विश्वास छे वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं वन्दे 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 शुद्धज्ञानं प्रणाम गुरुजी, नमो नमः।
નમો નમઃ પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. શાતામાં છો? હે ગુરુ પ્રસાદ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. નમો નમઃ પ્રણામ. પ્રણામ સર, નમો નમઃ. ગુરુજી, બોલો. એક ખાલી પૂછું. હમ ગુરુજી, જ્યારે પણ જ્યાં પણ એક સમય આવે હમ કોઈ પણ સ્થાને, ભલે તે હમ. આઠમાનો બીજાથી 10મો હો, તો એક સમય માત્ર મૃત્યુની અપેક્ષા જ લેવાનો છે, હા, ભવક્ષયના ઉપસમ અપેક્ષા. જી મુક્ષમ શ્રેણીમાં મૃત્યુ પામે તો 8મે 9મે 10મે 11મે જ્યાં એક સમય ઘટે ના એ આ જ અપેક્ષા એ ઘટે, બીજી કોઈ પણ રીતે ન ઘટે. કારણ કે ઉપસમ શ્રેણી વાળો ઉપસમ શ્રેણીમાં ચડે અને ત્યાં જો મૃત્યુ ન પામે તો અંતરનો સમય રહે જ, પણ મૃત્યુ પામે તો જ આ રીતે એક સમય ઘટે. હવે કેવો એટલે જીવ આ એક મૃત્યુ પામે એ પણ તમને ખબર જ હશે. તો એ હમ, ઉપસમ શ્રેણીમાં આ રીતે મૃત્યુ પામનારો જીવ જેને પહેલેથી જ દેવનું આયુષ્ય દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય એ જ મૃત્યુ પામે. હવે જેને આયુષ્ય વગેરે બાંધ્યું જ ના હોય, ઉપર ચડ્યો હોય તો એ મૃત્યુ ના પામે, ક્યારે ના પામે. કારણ કે ઉપર ક્યાં પણ આયુષ્ય નથી બંધાતું. તો તમે એમ વિચારો કદાચ ઉપર ચડતો ચડતો નીચે ઉતરી જાય, આયુષ્ય બાંધે મૃત્યુ પામે તો આ ઉપર ના બંધાય, તો એને શ્રેણી 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 કેમ કે? કારણ કે 8 પછી 9, 9 પછી 10, 10 પછી 11 જાય જ. હા, એટલે આપણે શ્રેણીનું ધ્યાન રાખવાનું, સમયનું ધ્યાન રાખવાનું, આ રીતે ઉપસમ શ્રેણીનું યાદ રાખવાનું. બરાબર. હમ તો ગુરુજી, એક ઉપશમની કન્ડિશન છે, બીજો જો દેવનો ભવ બાંધ્યો હોય અથવા તો એનો આયુષ્ય બાકી હોય, એ બધ કન્ડિશનમાં જ એક સમય ઘટે, એના સિવાય ના, ક્યારેક પણ નહીં આપણે નહીં એક નહીં. સમય ઘટવા વાળો નથી. દેવનું આયુષ્ય બાંધ્યું જ ના હોય તો મૃત્યુ પામે જ નહીં ને. જી જી. હા, એટલે મૃત્યુની અપેક્ષા સમાન, બીજું કઈ વધુ ન વિચારતા. ખબર ન પડતી, ઓછી ખબર પડતી હોય તો આ રીતે વિચારો કે જી. મૃત્યુ પામે ના તો જ 8, 9, 10, 11 આ ગુણસ્થાનક એક સમય ઘટે, બાકી ન ઘટે. બરાબર. તો આપણે 2 દિવસ પહેલા 132 સાગર પંપ કેવી રીતે બને છે ઉત્કૃષ્ટથી સાધિક બંધ 6, તો દર્શનાવર્ણીય કર્મ ઉપર આ પ્રમાણે આપણે 3 પ્રકારના બંધ જોયા. 9, 6 અને 4 દર્શનાવર્ણીય કર્મની વાત ચાલી રહી છે. ઉત્તર પ્રકૃતિની અંદર એના પહેલા આપણે જ્ઞાનાવર્ણીય, બરાબર, અને અંતરાય આ 5 કર્મની વાત કરી લીધી. એના વિકલ્પો પણ જોયા, 0, 5, 5 અને 5, 5, 5. બંધ ઉદય સત્તા, બંધ ઉદય સત્તા, એના બે બે વિકલ્પો પડતા હતા. અને ગુણસ્થાનકની જેમ એને ત્યાં એના વિકલ્પો પણ થાય છે. અને અત્યારે આપણે વિચારણા કરી રહ્યા છીએ દર્શનાવર્ણીય કર્મ પર. તો બંધ એના 3, ઉદય 2 અને સત્તા 3 છે. હવે એના વિકલ્પો આપણે જોઈન્ટ કરી એકબીજા ભેગા કરી દઈએ, મિશ્ર કરેલા સંવેદ ભાંગા વિચારીએ. ખૂબ સારી રીતે સમજવું એને સંવેદ કહેવાય, સૂક્ષ્મતાથી સમજવું એને સંવેદ કહેવાય. ભાંગાઓને આ રીતે ભેગા કરીને વિચાર કરવો એ પણ એક સંવેદ ભાંગા કહેવાય છે. એટલે 9નો બંધ હોય, 4નો ઉદય હોય, 9ની સત્તા હોય, આ રીતે બને કે ના બને. એ જ રીતે આગળ પણ આપણે વિચારવાના છે. 9ની સાથે 4, 4ની સાથે 9, 6 અને 4. એ જ રીતે 9ની સાથે 5 અને 5ની સાથે 9, 6 અને 4. આ બધા વિકલ્પો ઘટે કે નથી ઘટતા એ બધા વિચાર કરવા, એનું નામ જ સંવેદ કહેવાય. હવે એની અંદર આપણે 3 પ્રકારના બંધ જોયા, 2 પ્રકારના ઉદય જોયા અને 3 પ્રકારની સત્તા જોઈ. હવે એનામાં આપણે વિચારણા કરીએ કે સંવેદ ભાંગાઓ કેવી રીતે ઘટે છે. અને એના પહેલા એકવાર ફરીથી જોઈ લેજો. સર્વ જીવો ધીનદિત્રિક વિના દર્શનાવર્ણીય 4 પ્લસ, બરાબર ને? એક નિદ્રા બંધાય 5 નિદ્રા સાથે, પણ કારણ કે ધ્રુવબંધી પ્રકૃતિ છે, 5મા કર્મગણમાં આવી ગયું, પણ એનો ઉદય બધા જ નિદ્રાનો ઉદય કે એક સાથે હોતો નથી. તો
કોઈ પણ એક જ નિદ્રા એક સમય ઉદયમાં હોય. આ જ પ્રમાણે 4 + 5 6 7 8 9 ન ઘટે. કારણ કે કયું એ પ્રમાણે બધા નિદ્રાઓ કઈ એક સાથે ઉદયમાં ન હોય. એ પ્રમાણે 9 6 અને 4 થી નદી અહીંયા બે વિકલ્પો છે. અહીંયા બે વિકલ્પો છે અને અહીંયા પણ મેં બે વિકલ્પો અહીંયા ઉપર અહીંયા બે વિકલ્પો અને અહીંયા બે વિકલ્પો આપણે વિચાર્યા છે. એ તમને ખબર જ હશે કે આવું કેમ આપણે વિચાર્યું છે. પ્રમાદ અવસ્થાને પણ નિદ્રા કહેવાય છે. બરાબર, પ્રમાદ અવસ્થાને પણ નિદ્રા કહેવાય છે. અનુપયોગ દશાને પણ પ્રમાદ કહેવાય છે અને એ પ્રમાદને નિદ્રા કહેવાય છે. તો નિદ્રાનો માત્ર એટલો જ અર્થ નહીં કરવાનો આંખો બંધ કરવું, સામાન્યથી આંખો બંધ કરવું એ નિદ્રા, કે પછી આમ સામાન્ય ઊંઘી જવું એ નિદ્રા, સુખેથી જાગવું એ નિદ્રા. એ તો વ્યાખ્યા છે જ. આ પણ એની જ વ્યાખ્યા છે. અનુપયોગ દશાને પણ નિદ્રા કહેવાય. ખબર છે પણ ઉપયોગ ના હોય તો નિદ્રા, પ્રમાદ અવસ્થા કહેવાય ને. તો એનો પણ એક નિદ્રાનો અંશ કહેવાય છે. આ પ્રમાણે પૂર્વાચાર્યોએ ગણતરી કરેલી છે. તો ગુણસ્થાનકની વાત કરીએ તો ઉદયમાં 5 નો ઉદય બતાવ્યો છે. એક નિદ્રાની સાથે 14 જીવસ્થાનકમાં આવું ઘટે છે. 5 નો ઉદય, દર્શનાવર્ણીય ક્રમમાં 5 નો ઉદય. અને ગુણસ્થાનકોમાં તો 1 થી લઈને 12 ગુણસ્થાનક. તો 12મા સપક્ષણીમાં, 12મા ગુણસ્થાનક સપક્ષણીમાં આવે અને ત્યાં કઈક નિદ્રાનો અંશ ઉદયમાં હોય તો અનુપયોગ દશા પણ હોઈ શકે. કોઈ ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાનમાં સડી માંડી હોય તો અનુપયોગ દશા હોઈ શકે. તો 12 ગુણસ્થાનક આ રીતે. ને તો પછી ઉપસમ શ્રેણીમાં 11 ગુણસ્થાનક. અને સત્તામાં વિચારીએ તો ત્યાં તમે જોઈ શકો છો ઉપસમ શ્રેણીની અપેક્ષાએ 1 થી લઈને 11 અને સપક શ્રેણીમાં 1 થી 11 કે 12 ન ઘટે. 9નો પહેલો ભાગ ઘટે. પહેલા ભાગના અંતે થિનદિત્રિક જાય, 16 પ્રકૃતિઓ વગેરે જાય છે, તેમાં થિનદિત્રિક પણ જાય. તો ત્યારે સપક શ્રેણીમાં સત્તામાં હોતી નથી. રાઈટ. હવે આ બધા જ હવે છેલ્લે થિનદિત્રિક જાય એટલે સત્તામાં 6 પ્રકૃતિઓ રહે. એ 12મા દ્વિચરમ સમય સુધી રહે. અને ચરમ સમયમાં માત્ર એક જ સમય, બરાબર, 4ની સત્તા હોય. અંતિમ સમય ભોગવતો પણ હોય અને વિદ્યમાન પણ હોય માટે ભોગવતો ઉદય ભોગવતા હોય એટલે એક સમય. બરાબર. એ પણ કયા જીવને? પર્યાપ્ત સમયની પંચેન્દ્રિય જીવને. ગુણસ્થાનક 12મો અને એ 12મામાં પણ માત્ર ચરમ સમય છે. હવે કાલ લઈ લઈએ બધાનો સમય કેટલો? તો 9નો બંધ અનાદિ અનંત અભવ્ય જીવને, અનાદિ શાન સાદિશાન ભવ્ય જીવને, ઉત્કૃષ્ટ દેશનો અર્ધ પૂતગલ પરાવર્તન અને જગન્યતે અંતર્ભૂત. 132 સાગર પણ વિચારણા કરી. બાકી બધા જે છે ઉત્કૃષ્ટથી અંતર્મુત અને જગન્યથી એક સમય. બરાબર. તો કારણ કે તમે જોઈ શકો છો જેમ કે અહીંયા 8 9 10 આ બધા ગુણસ્થાનકનો ભેગો સમય પણ અંતર્મુતનો જ હોય. બરાબર. એટલે ઉત્કૃષ્ટ અહીંયા અંતર્મુત જ ઘટશે અને મૃત્યુ પામે તો ઉપસમ શ્રેણીમાં એક સમય ઘટશે. પણ અહીંયા 14 જીવસ્થાનક છે અને 1 થી 12 ગુણસ્થાનક છે, છતાં પણ લખે છે કે ઉત્કૃષ્ટથી અંતર્મૃત જ. કેમ? બોલો, તમારામાંથી કોણ બોલી શકશે? 1 થી 12 ગુણસ્થાનક, ઉત્કૃષ્ટથી અંતર્મૃત. 12મા ગુણસ્થાનકનો કાળ જ અંતર્મુખ છે ગુરુજી. બીજું કઈ? નહીં, 4નો ઉદય. આમ તો 4નો ઉદય 14 જીવસ્થાનકમાં ઘટે એટલે કે પહેલા ગુણસ્થાનકમાં પણ ઘટે. બરાબર. પહેલા ગુણસ્થાનકમાં પણ ઘટે. પણ એની સાથે નિદ્રા એક હોય. હવે નિદ્રા ન હોય તો એટલે પહેલા જ ગુણસ્થાનક પ્રમાદ અવસ્થા હોય તો, એટલે અપ્રમત્ત અવસ્થા હોય તો, એટલે જે પણ કઈ કાર્ય કરતો હોય એમાં એ એકદમ વ્યવસ્થિત ઉપયોગ દશાએ કામ કરતો હોય તો નિદ્રાનો ઉદય આપણે ન માનીએ તો 4નો ઉદય તો તમારે માનવાનો છે. અને આવું અંતર્મત સુધી ઘટી શકે, વધારે ન ઘટે.
તરત જ થોડી વારમાં એને એવી કોઈ અનુપયોગ દશા આવી જ જાય, રાઈટ? એટલે પહેલા ગુણસ્થાનક હોય કે બીજું ગુણસ્થાનક હોય કે 12મું ગુણસ્થાનક હોય, માત્ર 4નો ઉદય એ માત્ર કહું છું, માત્ર 4નો ઉદય એ ઉત્કૃષ્ટથી અંતર્મુત જ ઘટે. અને અપ્રમત્ત અવસ્થા આવતાની સાથે મૃત્યુ પામે પહેલા ગુણસ્થાનક, અહીંયા કોઈ શ્રેણી વગરની જરૂર નથી, તો એક સમય પણ ઘટે. એટલે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અને જગન્યતિ એક સમય. અને 5 નિદ્રાનો ઉદય એ પણ તમારા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, કારણ કે નિદ્રા પણ હે ને ગમન આગમન કરતી હોય, જાય પછી આવે, જાય અને આવે, આ રીતે થયા કરતું હોય છે. એમાં પણ પહેલા ગુણસ્થાને કે થિનદ્રી નિદ્રાનો ઉદય અનંતાનુબંધીના કારણે આવી શકે છે, તો આ પ્રમાણે એનો પણ અંતર્મુહૂર્તનો જ કાળ હોય, બધું કાળ હોય નહીં. તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જગન્યતિ એક સમય. તો આ ગુરુજી પ્રમાણે ફરીથી સમજાવો ને, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત નિદ્રાનો કાળ. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત નિદ્રા પહેલા ગુણસ્થાનકે કોઈ પણ નિદ્રાનો ઉદય હોય, પહેલા મને એમ કહો કે 5મા કર્મગંથની અંદર આપણને ધ્રુવદેહ પ્રકૃતિ આવી છે. ધ્રુવદેહ પ્રકૃતિમાં દર્શનાવન્ય કર્મની કેટલી પ્રકૃતિ ધ્રુવદેહ છે? 4 જ છે. 4 જ છે. પહેલી 4 4 જ છે. ધ્રુવ. હા, 4 જ પ્રકૃતિ ધ્રુવદેહ છે. એટલે નિદ્રા ધ્રુવદેહ નથી, બરાબર? 4 જ પ્રકૃતિ ધ્રુવદેહ છે, બાકી બધી નિદ્રા ધ્રુવદેહ નથી. એટલે હંમેશા ઉદયમાં આવે એવું નહીં. એટલે પહેલા ગુણસ્થાને કે પણ આવું બને, એનો મતલબ એમ થયું કે અપ્રમત્ત અવસ્થા હોય, એટલે કે પૂરી ઉપયોગ દશા હોય. જે પણ એ કામ કરતો, મિથ્યાત્વીય પણ જે પણ કામ કરતો હોય, ઉપયોગપૂર્વક કરતો હોય, તો ત્યાં નિદ્રાનો ઉદય ન હોય. પણ નિદ્રાનો ઉદય ન હોય એ વધુ અંતર્મુહૂર્ત સુધી ઘટે. ભાઈ આપણે સામયિક લઈને બેસીએ ને 4થા ગુણસ્થાનકે, 5મા ગુણસ્થાનકે, ત્યાં પણ સતત અનુપયોગ દશા, ચાલો ઉપયોગ દશા, હું સામયિકમાં છું, એ નિરંતર અંતર્મુહૂર્ત સુધી જ રહે, વધુ સમય ના રહે. એટલે તમારે હવે એક વસ્તુ આ સમજ્યા પછી એ યાદ રાખવાનું કે નિદ્રાનો ઉદય હંમેશા હોતો નથી. અને જ્યારે પણ નિદ્રાનો ઉદય ન હોય એવી જે ઉપયોગ દશા, એ પણ અંતર્મુહૂર્તથી વધુ ના ટકે. એટલે ઉપયોગ દશા પણ અંતર્મુહૂર્ત સુધી ના ટકે. એ જ પ્રમાણે અનુપયોગ દશા પણ અંતર્મુહૂર્ત સુધી ના ટકે. એટલે અનુપયોગ દશા આવે તો ઉપયોગ દશા પણ થોડી વારમાં આવી જ જાય. એનો પણ અંતર્મુહૂર્તનો જ કાળ છે. કારણ કે નિદ્રાનો પણ એક જ નિદ્રાનો ઉદય સતત ને સતત, આવું માનવાની જરૂર નથી. અંતર્મુહૂર્તે આપણે આમ ઊંઘી જતા હોય ને 8-8 કલાક કે 6-6 કલાક હા બહુ જી. થાકીને ઊંઘી ગયા હોય ને, તો પણ જી ગુરુ. એની અંદર આ નિદ્રા ચેન્જ થતી હોય કે વચ્ચે આપણને થોડાક સમય માટે પણ, 1-2 સમય માટે પણ ઉપયોગ દશા આવી જાય, ભર નિદ્રામાં હોય તો. આપણને એટલે નિદ્રા ઊંઘમાં સાથેનો કાળ, હે ને, નિદ્રા સાથેનો કાળ પણ અંતર્મુહૂર્ત, અને નિદ્રા વિનાનો કાળ પણ અંતર્મુહૂર્ત. એટલે જાય, આવે તો અંતર્મુહૂર્ત સુધી ટકે, એનાથી વધુ ન ટકે. ઉપયોગ દશા આવે તો પણ અંતર્મુહૂર્ત સુધી ટકે, એનાથી વધુ ન ટકે. એટલા માટે કે ઉત્કૃષ્ટ હતી અંતર્મુહૂર્ત જગન્યતિ એક સમય મૃત્યુ પામે તો. ગુરુજી એ જ નિદ્રાની વાત મારા મગજમાં નહીં બેઠી કે 8 કલાકની આપણે 6 કલાક નિદ્રા લઈએ તો તેમાં ક્યાં આપણી ઉપયોગ દશા હોય છે, એ વસ્તુ નથી મગજમાં હા, એ બેસતી. ખ્યાલ આવી ગયો ને હવે? એટલે હાજી. 8 કલાક માણસ સૂઈ જાય, વચ્ચે એને ઉપયોગ દશા આવી જાય કે હું ઊંઘી રહ્યો છું, આ ઊંઘવાનો સમય છે. આવું કંઈક ને કંઈક પ્રગટ થતું જ હોય, બરાબર? હવે તમે એમ કહો કે પેલાને જો કેવી નિદ્રા આવી જાય, થિનદ્રી નિદ્રા આવી જાય, પણ થિનદ્રી નિદ્રાનો પણ કાળ અંતર્મુહૂર્ત જ છે. અંતર્મુહૂર્તમાં બધું કામ પતાવી દે, શક્તિ જેટલી આવી ગઈ હોય ને, એને કઈ બહુ ટાઈમ સમય ન લાગે. અંતરમાં બધું કામ પતાવીને આવીને પાછો ઊંઘી જાય, આટલી શક્તિ હોય. પણ એ પણ અંતર્મુહૂર્તથી બધું ના ટકે. સતત એનો ઉદયકાળ પણ આટલો જ સમજવાનો. વ્યવહારની દ્રષ્ટિએ વધારે હોઈ શકે, એને વ્યવહાર કેમ 7 કલાક ઊંઘી ગયો, 8 કલાક ઊંઘી ગયો, 1 કલાક ઊંઘી ગયો, એ વ્યવહારની દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ, નિશ્ચય નથી નહીં. વચ્ચે એકાદ સમયે
કારણ કે હવે સાંભળજો, કારણ કે આત્માનો ગુણ છે ઉપયોગ દશા. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, બળ, ઉપયોગ આવે છે ને. અને જો જી. વ્યક્તિને માણસને ઉપયોગ દશા ઉપયોગ ન માની 8-8 કલાક, તો પછી શેનો ઉપયોગ રહ્યો? તો પછી ઉપયોગ ગુણ ક્યાં ગયો? આત્માનો ગાયબ થઈ ગયો? નહીં, હોય જ. જેમ જ્ઞાન પ્રગટ હોય તેમ ઉપયોગ દશા પ્રગટ જ હોય, પણ અંતર્મુહૂર્તે ચેન્જ થયા કરે. એટલે વ્યવહાર મિથ્યાત્વીમાં કોઈ ઘટાડવાનું. હાજી, વ્યવહારથી કહી શકીએ આપણે ભાઈ 8 કલાક ઊંઘ્યો, 2 કલાક ઊંઘ્યો, બાકી વ્યવહારથી નિશ્ચય નથી ઉપયોગ દશા પ્રગટ આવી જ જાય. ઉપયોગ વિનાનો આત્મા રહે જ નહીં. ચાલો આગળ વધીએ. ગુરુજી એની પ્રશ્ન આપણને છે. ખબર જ ના પડે ગુરુજી, એ આપણને આવે તો પણ આપણને ખ્યાલ ના રહે ઊંઘમાં. આપણું જ્ઞાન ઓછું હશે, સક્ષમ ઓછો હશે, એટલે આપણને ખબર નહીં પડતી હોય. બાકી શાસ્ત્રના માધ્યમે તો ઉદયમાં આવી જ જાય. ઉદયમાં આવે એટલે એને ઉપયોગ દશા આવી જ જાય, એમ કહેવા માંગુ છું. જી જી જી. ગુરુજી, નવનો બંધ કાળ પેલી જે ગુણસ્થાન કે જગન્ય કે અંતર્મુહૂર્ત માટે કેમ કયો છે? એક મિનિટ. હા બોલો છાયાબેન, શું કહો છો? નવનો બંધ સ્થાનકનો કાળ જગન્ય થી અંતર્મુહૂર્તમાં કયો છે ને, એ કઈ અપેક્ષાએ કીધો? હા, નવ પ્રકૃતિનો બંધ સ્થાન. હવે જુઓ, પાંચમા કર્મ, ફરીથી આ પાંચમા કર્મની વાત આવી. ધ્રુવબંધી પ્રકૃતિ કેટલી? 47. ધ્રુવબંધી 47. હા, એમાં દર્શનાવન્ય કર્મની ધ્રુવબંધી પ્રકૃતિ કેટલી? બધી બધી નવે નવ. નવે 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 નવ. ધ્રુવબંધી પ્રકૃતિ. બરાબર. હવે કોઈ ઉપરથી ચોથા ગુણસ્થાનકથી પડી પહેલા ગુણસ્થાનકે આવ્યો, અનંતાનુબંધીના કારણે થિનદી ત્રિપન બાંધવાની શરૂ થઈ ગઈ. અંતર્મનમાં ઉપર ચડી ગયો, અંતર્મન ફરીથી ઉપર ચડી ગયો, તો જગન્ય અંતર્મન. અચ્છા, પણ ગુરુજી કાળ કરે તો પેલે ગુણસ્થાન હા, છે પેલે મને ખબર આવ્યો. પડી ગઈ તમને આ જ પ્રશ્ન. હવે એના પછી આ જ પ્રશ્ન હશે કે ભાઈ તમે એ જીવ મૃત્યુ પામતાની સાથે મૃત્યુ પામે તો અસંભવ, આવું થઈ જ ન શકે. કે તમે એમ કહો કે અહીંયા મૃત્યુ પામી તો એક સમય ઘટે, તેમ ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકે આવે અને આવતાની સાથે પહેલા જ ગુણસ્થાનકે મૃત્યુ અસંભવ છે, આવું થઈ જ ન શકે. અંતર્મુખ સુધી પણ અહીંયા એને રહે છે. મને એમ કહો કે ક્ષાયિક સંકેતી બરાબર છે, એનું પહેલું ગુણસ્થાન તો આવે જ નહીં. પણ ક્ષયક્ષમ સંકેતી હોય તો એ પહેલા ગુણસ્થાનકે આવે. કેટલો સમય રહે? અંતર્મુખ. એનાથી વધુ સમય રહે જ નહીં. એટલે પહેલા ગુણસ્થાનકે એક સમયે આ રીતે કોઈ પણ રીતે ન ઘટે. એટલે ચોથેથી નીચે પડ્યો હોય ને તો અંતર્મુખ સુધી રહે છે. એનો મતલબ સીધો એવો છે. ખ્યાલ આવ્યો? હા, અને કદાચ એટલે એક સમયમાં મરતો હોય તો બી પેલું ગુણસ્થાનક લઈને જાય તો બંધ તો એ જ ચાલુ રહેશે ને, નવનો એમ. પણ કદાચ આપણે બોલવાનું જ નહીં ને, કારણ કે આવું થતું જ નથી. બરાબર, મરતો જ નથી. બરાબર, હા, આવું થતું જ નથી કે ચોથેથી પહેલો આવ્યો હોય પહેલા જ સમય મૃત્યુ પામે હોય, આવું બને જ નહીં. એવું બનતું જ નહીં. ઓકે. હવે આ નાની નાની વસ્તુઓ તમે અહીંયા ક્યાંક નોટ ડાઉન કરીને રાખો, સ્ટાર કરીને રાખો. આ જેટલું પણ અહીંયા ઘણું બધું બોલાય છે, બરાબર છે ને, હું કઈ બધું અહીંયા લખી ન શકું. હવે તમે સરસ ભણો છો, નોટ પેન લઈને બેસજો, જે પણ સારું લાગે નોટ ડાઉન કરજો, બરાબર, અને આગળ વધતા રહેજો. ગુરુજી, બોલો. આપણે 7મું ગુણસ્થાનક તો અપ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે, તો એ સપક શ્રેણી કે એટલે શ્રેણી ચડવા વાળા માટે, કારણ કે આપણે તો નિંદ્રાને તો 1 થી 12 ગુણસ્થાનક સુધી ઉદયમાં લીધું છે. એવું કઈ નથી. એટલે 7મું ગુણસ્થાનક કોને આવે એના તો સપક શ્રેણીમાં ના એવું કઈ નહીં. સપક શ્રેણી વગર પણ અત્યારે ક્યાં સાધુ ભગવાન તો સપક શ્રેણી ઉપસમ શ્રેણી વાળા છે? નથી, કોમન છે.
આ કોમન છે. કોમન છે. સાતમા ગુણસ્થાનકે કોઈ પણ આવી શકે. આપણા જેવા જો સેવાર્થ સંધાન વાળા પણ સાતમા ગુણસ્થાનકે આવી શકે. સાતમું ગુણસ્થાનક એને પણ હોઈ શકે. ઉદય. હવે તમે આ પ્રશ્નનો જવાબ તમારો ક્યાં રહ્યો છે? તો બીજા કર્મગંધમાં ઉદયમાં રહેલો છે. સાતમા ગુણસ્થાનક સુધી 6 સંધાનનો ઉદય છે. પછી 8મા ગુણસ્થાનકે સીધા 3 થઈ જશે. બરાબર. એટલે કોઈને પણ હોય શકે. એટલે સપક્ષની ઉપસમસની વગર પણ હોય શકે. અચ્છા. દર્શના પણ વર્ણનીય. હા, ચાલુ આગળ. આપણે કહ્યું કે અપ્રમત્ત અવસ્થા આવે એટલે જયારે ઉદય અપ્રમત્ત હોય તો એને નિંદ્રા ન આવે, તો પછી આપણે તો આ લીધું છે 1 થી 12 ગુણસ્થાનક સુધી નિંદ્રાનો ઉદય, તો કેવી રીતે? હમણાં મેં બોલ્યો, રેકોર્ડિંગ સાંભળી લીધો. હમણાં આ જવાબ તમને મેં આપ્યો. અપ્રમત્ત અવસ્થા કોને કહેવાય? તો પહેલા ગુણસ્થાનક પણ અપ્રમત્ત અવસ્થા હોય, એ ઉપયોગ દશા હોય તો જે ચાલુ ક્રિયા જે પણ કરતો હોય એમાં એની પરફેક્ટ ઉપયોગ હોય, ઊંઘીને જાગી ગયો હોય, પછી કે ફરીથી પહેલા સેકન્ડે આમ ઊંઘ ના આવે, એક વ્યવસ્થિત જાગી ગયો હોય તો પહેલા સેકન્ડે એને ઊંઘ ના આવે, એ જાગી ગયો જાગ્રત અવસ્થા હોય, તો એને એ સમય ઊંઘ ના હોય, ઉદયમાં ના હોય, તો સમજી એનો જવાબ પહેલા આપી દીધો છે. સાંભળી લેજો. હા, એ તો આગળ વધુ છું. સંવેદ ભાંગા દર્શના વર્ણનીય કર્મ ઉપર એના જે બંધ છે, એનો જે ઉદય છે, એની જે સત્તા છે, એના મિશ્રિત ભાંગા કરીએ તો આમ તો ઘણા થાય. 9 ની સાથે એટલે 9, 6 અને 4, એની સાથે 4 પણ હોય, એની સાથે 5 પણ હોય, એની સાથે સત્તામાં 9 પણ હોય, 6 પણ હોય, 4 પણ હોય. બધા વિકલ્પો ઘણા બધા વિકલ્પ થાય, પણ એમાંથી માત્ર 13 જ વિકલ્પો ઘટે. એ સામે તમારા દેખાય છે આ. હવે આ ટેબલ જો તમે બરાબર સમજશો તો એના પછી ટેબલ તમને પરફેક્ટ સમજાશે. બરાબર. જીવસ્થાનક ઉપર દર્શનાવન્ય કર્મની વાત કરી છે, અને ગુણસ્થાનક ઉપર પણ દર્શનાવન્ય કર્મના વિકલ્પોને આપણે વિચારણા કરી, પણ આ વિકલ્પ પરફેક્ટ આવડે તો. હવે આનામાં વિશેષ થોડું ધ્યાન રાખજો. જી દર્શનાવન્ય કર્મના સંવેદ ભાંગાઓ નજરની સામે, એટલે આ જે ટેબલ છે, આ ટેબલ મેં જો કે ગ્રુપની અંદર મૂકી દીધો છે, હે ને? તો એને સામે રાખજો, તો તમને આ વિકલ્પ સમજવાની થોડી સરળતા થશે. રાઈટ. 9નો બંધ, 4નો ઉદય અને 9ની સત્તા. બરાબર છે. એના બીજા બધા વિકલ્પો એક જ થશે કે વધારે નહીં થાય. કેવી રીતે? તમને નીચેનો વિકલ્પ સમજાશે એટલે ઉપરનો એક સમજાઈ જશે. એના બીજા કોઈ વિકલ્પ નહીં થાય, આ એક જ વિકલ્પ. 9, 4 ને 9 આ 14 જીવસ્થાનકમાં ઘટે, અને પહેલા બીજા ગુણ સ્થાનકે ઘટે. કારણ કે 9નો બંધ પહેલે બીજે જ છે, બીજે ક્યાંય નથી. ત્રીજે, ચોથે, પાંચમે નથી. થી નદી તરફ નીકળી જાય માટે પહેલો બીજો જ ભાંગો આવશે. હવે જ્યાં 9નો બંધ હશે ને, તમે જુઓ ત્યાં 1, 2 તો હશે જ. 9નો બંધ હોય ત્રીજું ચોથું ગુણ સ્થાનક અસંભવ. કેમ? એનું કારણ આવી ગયું તમને બીજા કર્મગંધમાં. હવે ઉત્કૃષ્ટથી પણ અંતર્મુખ અને જગન્યથી એક સમય. ઉત્કૃષ્ટથી અંતર્મુખ, જગન્યથી એક સમય. બંધ 9નો હોય, ઉદય 4નો હોય, અને 9ની સત્તા હોય. આ બંધ 9નો હોય તો ભાઈ 9ની સત્તા હોય જ, પણ 4નો ઉદય હોય. મેં હમણાં કહ્યું એ પ્રમાણે, એટલે કે નિદ્રા ન હોય એવો કાળ એટલે અંતર્મુખ. તમે એમ કહો 9નો બંધ તો કેટલો સમય ચાલી? 9નો એકલો બંધ તો ઘણો સમય સુધી ચાલી શકે, પણ આપણે એક આ જોડકું જ જોડવાનું છે. 9નો બંધ હોય, સાથે 4નો ઉદય હોય. હવે 4નો ઉદય એટલે નિદ્રા ના હોય, આ નિદ્રા ન હોય એનો કાળ કેટલો? તો અંતર્મુહૂર્ત. રાઈટ. અને 4નો ઉદય આવીએ અને તરત મૃત્યુ પામે તો એક સમય.
9, 4 ને 9, 9, 5 ને 9, રાઈટ, 9, 5 ને 9 એના 5 વિકલ્પ કર્યા એમને. બીજો વિકલ્પ કરું છો હવે? 9 નો બંધ હોય, 5 નો ઉદય. હવે નિદ્રાનો ઉદય, હવે કોઈ પણ નિદ્રાનો ઉદય હોય તો અંતર્મુખ સુધી વધારે હોય નહીં, એટલે ઉત્કૃષ્ટ અંતર્મુખ, અને મૃત્યુ પામે તો એક સમય. કારણ કે પહેલા બીજા ગુણસ્થાનકે હે ને, પહેલા બીજા ગુણસ્થાનકે આવતાની સાથે મૃત્યુ નથી પામતો. એટલે 9 ની સાથે 5 નો ઉદય અને 9 ની સત્તા, એના 5 વિકલ્પ થશે. કેમ? કારણ કે 4 ની સાથે કોઈ પણ એક નિદ્રા ઉદયમાં હોય. કોકની નિદ્રા હોય, કોકને પ્રચલા હોય, કોકને નિદ્રા હોય, કોકને પ્રચલા હોય, કોઈને થી નદી હોય. આ રીતે હોઈ શકે. એટલે 5 વિકલ્પ થયા. આના કોઈ વિકલ્પ નહીં થાય, કારણ કે અહીંયા કોઈ નિદ્રા છે નહીં, એટલે એક જ વિકલ્પ. આના 5 વિકલ્પ. 14 જીવસ્થાનકમાં પહેલા બીજા ગુણ ઉત્કૃષ્ટ જગન્યથી એક સમય. આગળ ચાલુ છું, ત્રીજો વિકલ્પ. ત્રીજા વિકલ્પમાં તમે જોઈ શકો છો શું છે, તો 6 નો બંધ, 4 નો ઉદય અને 9 ની સત્તા. ભંગ એક જ, કારણ કે નિદ્રા નથી માટે. જો અહીંયા 5 કર્યા, 4 પ્લસ 1 નિદ્રા, તો અહીંયા 5 વિકલ્પ થશે. અહીંયા પણ 4 પ્લસ 1 નિદ્રા, પણ અહીંયા 2 જ વિકલ્પ થશે. કેમ? આગળ વાત કરીએ. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અને અહીંયા 2 છે. 2 વિકલ્પ એટલા માટે, કારણ કે અહીંયા તમે જોઈ શકો, અહીંયા ગુણસ્થાનક કયું છે? 8 માંથી 2. એટલે 8મો ગુણસ્થાનક અને બીજા ભાગથી, ત્યાં માત્ર નિદ્રા ઉદયમાં હોય, નિદ્રા કાં તો પ્રચલા. એટલે 2 જ વિકલ્પ, 5 વિકલ્પ નહીં પડે. પણ 5 વિકલ્પ આવશે ત્યાં તમે જોઈ શકો કે 3 થી લઈને 8માનો એક ભાગ. પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત અવસ્થામાં, અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એને પણ અપર્યાપ્ત અવસ્થામાં. આ વિકલ્પ હોઈ શકે છે. જગન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્પદ. 4 નો બંધ, 4 નો ઉદય અને 9 ની સત્તા. અહીંયા સમય સમજવું ખૂબ સિમ્પલ છે, કારણ કે 4 નો ઉદય હોય, અથવા નિદ્રા સાથે 5 નો ઉદય હોય, તો અંતર્મુક્તિ વધારે આ સ્થિતિ રહેતી નથી આત્માની. રાઈટ? તો બધે અંતર્મુક્તનો ઉત્કૃષ્ટથી કાળ ઘટશે. બરાબર? અને મૃત્યુ વગેરે પામે, આવતાની સાથે ચેન્જ થઈ જાય, તો ભાઈ એક સમય તમારે જાણવો. એટલે કાળ સમજવો થોડો સિમ્પલ છે. ગુણસ્થાનકને યાદ કરતા જઈએ. બરાબર? તો હવે ત્રીજો વિકલ્પ જે છે, જેમાં 6 નો બંધ છે, ગુણસ્થાનક નિદ્રા ત્રેક નીકળી જાય, નિદ્રા નીકળી જાય, તો 3, 4, 5, 6, 7 ને 8. 6 નો બંધ, 4 નો ઉદય અને 9 ની સત્તા, ત્રીજા ગુણસ્થાનકે. આ વિકલ્પ એવો છે કે અપર્યાપ્ત અવસ્થામાં પણ હોઈ શકે. અપર્યાપ્ત અવસ્થામાં જ હોય એવું નથી કહેતો, કારણ કે ત્રીજા ગુણસ્થાનકે અપર્યાપ્ત અવસ્થા હોય જ નહીં. આ વિકલ્પ ત્રીજા અવસ્થામાં પણ હોઈ શકે, એટલે અપર્યાપ્ત અવસ્થામાં પણ હોઈ શકે, અને એક ભવથી બીજા ભવમાં જતા જીવને પણ હોઈ શકે. કારણ કે ચોથા ગુણસ્થાનકે તમે વિચાર કરો, ચોથા ગુણસ્થાનકે એક ભવથી બીજા ભવે જતો હોય. હું અહીંયા અપર્યાપ્તની વાત શીખડાવું છું કે એક ભવમાંથી બીજા ભવમાં જતો હોય જીવ અપર્યાપ્ત હોય. ચોથું ગુણસ્થાન, કારણ કે બાકી બધા ગુણસ્થાનકો વિગ્રહ ગતિમાં ના હોય. ચોથું હોય, કાં તો પહેલું હોય, કાં તો બીજું હોય, કાં તો ચોથું હોય વિગ્રહ ગતિમાં. તો આપણે અહીંયા પહેલું બીજું ગુણસ્થાનક કાઢી નાખ્યું, એનું ચોથા ગુણસ્થાનકની વાત છે. તે ચોથા ગુણસ્થાનકે અપર્યાપ્ત અવસ્થામાં આ રીતે થિનતી નિદ્રા ના હોય, કારણ કે ગુણસ્થાનક ચોથું એટલે થિનતી નિદ્રા ન બંધાય, એટલે 6 નો બંધ. અપ્રમત્ત અવસ્થા હોય તો ઉપયોગ દશા હોય તો 4 નો ઉદય, ત્યાં નિદ્રા ન હોય.
અને સત્તામાં તો બધા બધા કર્મો પડ્યા હોય, તો અપર્યાપ્ત અવસ્થામાં પણ આ વિકલ્પ ઘટી શકે છે. એટલે વિશેષ ખબર પડે એના માટે અહીંયા અપર્યાપ્ત અવસ્થા લખી છે. પણ એનો પણ કારણ અંતર્મતનો જ છે, રાઈટ. 6, 5 ને 9 નિદ્રા સાથે હોય. હવે જો એક ભાવમાંથી બીજા ભાવમાં જતો હોય તે નિદ્રા પણ હોઈ શકે. તો કોકની નિદ્રા, તો કોઈને પ્રચલા, કોઈને થિનદી નિદ્રા પણ હોઈ શકે વગેરે. તો 5નો અને એ 5ના 5 વિકલ્પો અપર્યાપ્ત અવસ્થામાં પણ ઘટી શકે. એટલે ચોથા ગુણસ્થાને કે આ અપર્યાપ્ત અવસ્થા ચોથા ગુણસ્થાને કે ઘટે, બીજા કોઈ ગુણસ્થાને કે ન ઘટે. બરાબર. અને જીવની વાત કરશો તો ઉપરના તમામ જે ભેદો છે એ પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જીવને જ ઘટે. બસ હવે અહીંયા તમારે હવે વિશેષ સમજવાનું ક્યાં છે, ધ્યાન રાખવાનું ક્યાં છે, તો વિકલ્પમાં અને એના ગુણસ્થાન. તો હવે આ વિકલ્પની વાત કરી. હવે વાત કરીએ કે 4નો બંધ હોય. હવે 4નો બંધ હોય એટલે નિદ્રાદિક ગઈ. નિદ્રાદિક ગઈ એટલે 8માનો બીજો ભાગ આવ્યો. અને ત્યાંથી માંડીને તો અહીંયા સપક્ષ અને ઉપસમ શનિ આવે, એનો મતલબ. એટલે 4નો બંધ, 4નો ઉદય ત્યાં ઉપયોગ દશા હોય. એટલે 4નો બંધ, 4નો ઉદય, 9ની સત્તા, 10મા ગુણસ્થાનક સુધી, હે ને, 10મા ગુણસ્થાનક સુધી. અને સપક્ષ શનિમાં 9માના પહેલા ભાગ સુધી, કારણ કે ત્યાં નિદ્રા જાય છે માટે સપક્ષ શનિમાં. ઉપસમ શનિ તો 10મું ગુણસ્થાન. પછી 6ઠ્ઠો વિકલ્પ 4, 5 ને 9 આ પણ સપક્ષ શનિ કે ઉપસમ શનિમાં જ પણ નિદ્રા આવી જાય. નિદ્રા કે પછી પ્રચલા, બેમાંથી એક આવે તો બે વિકલ્પ પડે. અને કાળ તો અંતર્મુત્ર દેવાનો છે. 4, 4 ને 6 એનો એક જ વિકલ્પ. 4નો બંધ, 4નો ઉદય, 6ની સત્તા. એટલે થિનદી ત્રી સત્તામાંથી એકદમ નિર્મૂળ થઈ જાય. અને આ માત્ર કોને ઘટે? ઉપરના ગુણ સ્થાને કહીએ તો સપક્ષ શનિ વાળા જીવને ઘટે. કારણ કે સપક્ષ શનિ વાળો જીવ નિદ્રાદિકને પણ ખતમ કરે તો 9માના બીજા ભાગથી 10મા ગુણસ્થાનક સુધી. આ સપક્ષ શનિ, એ વિશેષ આપણે લખી રાખશું સપક્ષ શનિમાં. અમુક વિકલ્પમાં છે બંનેમાં ઘટે, અમુક વિકલ્પ એવા છે એકમાં જ ઘટે. થિનદી ત્રિક સત્તામાંથી જાય અને નિદ્રાદિક રહે તો આ પ્રમાણે 6ની સત્તા. એ પછી 4નો બંધ, 5નો ઉદય અને 6ની સત્તા, તો એના બે વિકલ્પ પડશે આ સપક્ષ શનિમાં. બરાબર. એટલે સપક્ષ શનિમાં હોય અને નિદ્રાયુક્ત હોય. બરાબર. હવે 0, 4 ને 9